સમાચારોમાં આગળ વધી રાજકોટમાં ક્રિકેટ સટ્ટા રેકેટમાં મોટો ખુલાસો થયો છે। મહેશ આસોદરિયા નામ ખુલ્યું છે। વાંકાનેરના ધારાસભ્યના ભાઈ છે રાજુ સોમાણી। મહેશ આસોદરિયા રાજકોટ લોધિકા સંઘના પૂર્વ ડિરેક્ટર છે। ક્રિકેટ સટ્ટાકાંડમાં અન્ય રાજકીય લોકો સામેલ હોવાની શંકા છે। ક્રિકેટ સટ્ટાકાંડ ઇન્ટરનેશનલ રેકેટ હોવાનું પણ અનુમાન સેવાઈ રહ્યું છે। અત્યાર સુધીની તપાસમાં ₹24 કરોડનો આંકડો પાર થઈ ગયો છે। સટ્ટાકાંડમાં ક્રાઇમ બ્રાન્ચ બેંક ખાતાની ચકાસણી કરશે। બુકીઓના મોબાઈલ ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવશે। પ્રાથમિક તપાસમાં રાજ્યના 24 બુકી પંટરના નામ ખુલ્યા। ક્રિકેટ સટ્ટાકાંડ મામલે પીએમ આંગડિયામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। મોબાઈલમાંથી મળી આવેલ એપ્લિકેશન અંગે પણ તપાસ। એપ્લિકેશન ક્યાં બની અને ક્યાંથી ઓપરેટ થતી તેની પણ તપાસ। ક્રિકેટ સટ્ટાકાંડની તપાસમાં 28 લોકોના નામની યાદી। cherrybet9.com આઈડીમાં 14 લોકો રમતા 19 કરોડ 98 લાખથી વધુની લેવડ-દેવડના વ્યવહારો મળી આવ્યા છે। મેજિક xch.com વાળી આઈડીમાં 14 નામ ખુલ્યા છે। મેજિક xch.com આઈડીમાં 3 કરોડની લેવડ-દેવડના નામ દબાવવા રાજકીય આગેવાનોના સહારે બુકી છે તેવું સૂત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ સાથે આપણી સાથે ધારાસભ્ય જીતુ સોમાણી જોડાયા છે। જીતુભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર। हेलो જી જીતુભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર। हेलो જીતુભાઈ, અવાજ આવે છે? ના નથી આવતો। તો હું આપને પૂછું છું અવાજ આવે છે, આપ કહો છો નથી આવતો અવાજ। વાહ જીતુભાઈ, પકડાઈ ગયા આપ તો। હવે જે ધારાસભ્યના ભાઈનું નામ સામે આવ્યું છે રાજુ સોમાણી, હવે એમના ભાઈને જ્યારે હું પૂછું છું કે આપને અવાજ આવે છે, મને રિપ્લાય કરે છે નથી આવતો અવાજ અને ફોન કાપી નાખે છે ગુજરાત ફર્સ્ટનો। એટલે ધારાસભ્ય પણ આમાં કંઈ જ બોલવા માંગતા નથી। એમના ભાઈનું નામ આ ક્રિકેટ સટ્ટાકાંડમાં સામે આવ્યું છે। તેઓ મીડિયાને અવોઇડ કરી રહ્યા છે, મીડિયાથી ભાગી રહ્યા છે વાંકાનેરના ધારાસભ્ય। મહેશ આસોદરિયા અને સાથે રાજુ સોમાણી આ બંને મોટા માથાના નામ સામે આવ્યા છે અને જે રીતના હાલ તપાસ કરવામાં આવી રહી છે, ક્રાઇમ બ્રાન્ચ બેંક ખાતાની ચકાસણી કરી રહી છે। તમામ બુકીઓ જે પકડાય છે એમને મોબાઈલ પણ ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવશે। પ્રાથમિક તપાસમાં રાજ્યના 24 બુકી પંટરના નામ ખુલ્યા છે। ક્રિકેટ સટ્ટાકાંડ મામલે પીએમ આંગડિયામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। ધારાસભ્યના ભાઈનું નામ ખુલ્યું છે ત્યારે કેટલા રાજકીય લોકો અન્ય સામેલ છે તે પણ સૌથી મોટો સવાલ છે ને એ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। મહેશ આસોદરિયા કે જે રાજકોટ લોધિકા સંઘના પૂર્વ ડિરેક્ટર છે, રાજુ સોમાણી કે જે વાંકાનેરના ધારાસભ્યના ભાઈ છે, એમની સાથે અમે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો। અમે પૂછ્યું અવાજ આવે છે, ના પાડીને ફોન મૂકી દીધો છે। એટલે આપ કલ્પના કરી શકો છો કે જે કાર્યવાહી જે દિશામાં થઈ રહી છે, શક્યતાઓ એવી પણ રહેલી છે કે અન્ય રાજકીય લોકોના પણ આમાં નામ ખુલે। ધારાસભ્ય જીતુ સોમાણીએ અમને જવાબ ના આપ્યો, એમણે નાટકો કર્યા। પૂછ્યું કે તમને અવાજ આવી રહ્યો છે, પહેલા ફોન કર્યો તો હલો હલો કહ્યું, પૂછ્યું તમને અવાજ આવી રહ્યો છે અને ધારાસભ્ય કદાચ ખબર નહીં કોઈ ટેન્શનમાં હશે કે એમનાથી સાચું બોલાઈ ગયું કે ના અવાજ નથી આવી રહ્યો, એટલે પછી એમણે ફોન મૂકી દીધો। મીડિયાથી ભાગી રહ્યા છે ધારાસભ્ય। હવે જોઈએ તપાસમાં આગળ કેટલા રાજકીય લોકોના નામ સામે આવે છે। તપાસ તેજ કરવામાં આવી છે। કરોડોનું કૌભાંડ સામે આવ્યું। ઇન્ટરનેશનલ રેકેટ હોવાનું પણ અનુમાન સેવાઈ રહ્યું છે। જે વિગતો અમને પ્રાપ્ત થઈ રહી છે અત્યાર સુધીમાં તપાસમાં 24 કરોડનો આંકડો પાર થઈ ગયો છે। આપ કલ્પના કરી શકો છો કેટલો મોટો આ ક્રિકેટ સટ્ટાકાંડ હશે। અમારી સાથે સંવાદદાતા રહીમ લાખાણી ફોન લાઈન પર જોડાયા છે। રહીમ, આ ક્રિકેટ સટ્ટાકાંડમાં હવે ઇન્ટરનેશનલ રેકેટ હોવાનું પણ અનુમાન સેવાઈ રહ્યું છે। રાજકીય લોકોના પણ નામ સામેલ થઈ રહ્યા છે। શું વિગતો છે કાર્યવાહીને લઈને? કશિશ, ચોક્કસપણે જે રીતના નામો ખુલી રહ્યા છે તો સાથે જે રીતના પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, બંને તરફ સવાલો છે તે અનેક ઉત્પન્ન થઈ રહ્યા છે। કારણ કે અવળું મોટું રેકેટ ચાલી રહ્યું છે, મની લોન્ડરિંગને લઈને પણ તપાસ થવી જરૂરી છે। કારણ કે જો વ્હાઇટના નાણાંની લેવડ દેવડ થઈ હોય તો આ પ્રકારે કોઈ સંજોગે શક્યતા નથી। કારણ કે કરોડો રૂપિયાનો ક્રિકેટ સટ્ટો છે તે જોવા મળ્યો છે। પોલીસ માત્ર એમ કહી રહી છે કે બેંક એકાઉન્ટથી જ તપાસ થશે, પરંતુ બેંક એકાઉન્ટમાં એક પણ પ્રકારની લેવડ દેવડ સામે આવે તેવી કોઈ પણ પ્રકારની શક્યતાઓ નથી। બીજી બાજુ જે રીતના આખી નાણાકીય હિસાબ સામે આવ્યા છે, 24 કરોડ રૂપિયાની આસપાસનો હિસાબ સામે આવ્યો છે,
ત્યારે આખું આ નેટવર્ક છે તે પ્રીપેડ મોબાઈલ સિમ યુઝ આપણે કરીએ છીએ તે પ્રકારે આખી આ એપ્લિકેશન છે તે ઓપરેટ થતી હતી. કારણ કે જ્યારે પણ કોઈ પણ ક્રિકેટની અંદર સટ્ટો હારી જાય છે તો તેની બેલેન્સ ઓટોમેટિક ઓછી થઈ જાય છે, ત્યારે તેમાં બેલેન્સ પુરાવા માટે ફરીથી નાણાંની લેવડ દેવડ થતી હોય છે. અને આખા મોટું નેટવર્ક જે આંગળીયા મારફતે નાણાંની લેવડ દેવડ થતી હોવાની વિગત છે તે ગુજરાત ફર્સ્ટના હાથમાં પણ લાગી છે. કારણ કે જે રીતના ક્રિકેટ સત્તાવાળાઓ સાથે વાતચીત થઈ છે તેઓ કીધું આ મોટું રેકર્ડ છે, નહીં માત્ર રાજકોટ નહીં ભારત પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ સત્તાનું આખું આ નેટવર્ક ચાલતું હોવાનું, દુબઈથી ચાલતું હોવાની વિગત પણ સામે આવી છે. ત્યારે જોવાનું એ છે કે પોલીસ છે તે કઈ દિશામાં આમાં વધારે તપાસ કરી શકે છે. હાલ જે 3 મોબાઈલ છે એપ્લિકેશનને લઈને FSL ની અંદર મોકલવામાં આવ્યા છે. એપ્લિકેશન ક્યાંથી જનરેટ કરવામાં આવી છે, એપ્લિકેશન કઈ રીતના અન્ય લોકોને ડાઉનલોડ કરાવવામાં આવતી હતી તે દિશામાં હાલ FSL ના રિપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે. પરંતુ જે નાણાકીય વ્યવહાર છે તે સૌથી મોટો પોલીસ માટે પડકાર છે. કારણ કે એક પણ નાણાંની હિસાબ છે તે બેંક મારફતે ન થયા હોવાની વિગત પણ સામે આવી છે. એટલે કહી શકાય કે રોકડ રકમમાં આખું આ વહીવટ થતો હતો. એટલે આંગળીયા મારફતે જો તપાસ કરવામાં આવે તો આંગળીયાની અંદર પણ, કારણ કે એક પણ પ્રકારના ડોક્યુમેન્ટ રાખવામાં નથી આવતા. જ્યારે જો કોઈ વ્યક્તિ 2 લાખ રૂપિયાનું આંગળીયું કરતું હોય છે તો માત્ર નાની એવી રકમ છે તેમાં દર્શાવવામાં આવતી હોય છે. એટલે કહી શકાય કે પોલીસ માટે પણ પડકાર છે. તો બીજી બાજુ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે પોલીસના અનેક નેતાઓ સાથે સંપર્ક હોવાના કારણે આખો આ મામલો દબાવવાના પ્રયાસો પણ થતા હોવાની વિગત છે તે સામે આવી રહી છે. જી કશિશ. આભાર રહીમ સમગ્ર વિગતો બદલ.